નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. 21 માર્ચે દર વખતે આપણે એક મહત્વનો એક દિવસ ઉજવીએ છીએ, જેને આપણે આંતરરાષ્ટ્રીય વન દિવસ કહીએ છીએ. અને આંતરરાષ્ટ્રીય વન દિવસ વિશે આપણે સાંભળીએ એટલે આપણને વન યાદ આવે. અને જ્યારે વન યાદ આવે છે ત્યારે આપણને એવું જ યાદ આવે છે કે વિશાળ જંગલો, તેમાં રહેલા વૃક્ષો અને વૃક્ષોમાં રહેલી વિવિધ વનસ્પતિઓ. પરંતુ એવું યાદ નથી આવતું કે આપણે વૃક્ષો અને જંગલોનો નાશ કરી રહ્યા છીએ અને તે આપણા માટે એક શ્વાસ છે, આપણી જિંદગીનું એક અમૂલ્ય રત્ન છે ને જેને આપણે બચાવવું જોઈએ. તેનું મહત્વ છે કે આપણે જંગલોને બચાવીએ, વૃક્ષો વાવીએ અને જે આપણી સંપત્તિ છે, અમૂલ્ય સંપત્તિને બચાવવાના પ્રયત્નો કરીએ. અનેક એવા જંગલો છે કે જેનો નાશ થઈ ગયો છે. કુદરતી રીતે જંગલોનો નાશ થાય છે તેને આપણે કંઈ નથી કરી શકતા, પરંતુ જેના દ્વારા માણસો દ્વારા જે જંગલોનો નાશ થઈ રહ્યો છે તેને આપણે ભયંકર રીતે તેની હાનિ ગણી શકીએ. કારણ કે મનુષ્ય જાણે છે કે આગળ જતા જો વૃક્ષોનો નાશ થઈ ગયો, જંગલોનો નાશ થઈ ગયો તો આપણા માટે જીવન જીવવું મુશ્કેલ છે. છતાં પણ આપણે વૃક્ષોને બચાવવાના બદલે વૃક્ષોનો નાશ કરી રહ્યા છીએ, જંગલોનો નાશ કરી રહ્યા છીએ. તો એ જ આ ઘડી છે કે જે અહીંયાથી જ આપણે પાછા વળીએ અને આપણા મનમાં વિચાર કરીએ કે જંગલોને બચાવીએ. જંગલો દ્વારા શું શું આપણને મળે છે તે આપણે નથી જાણતા. જંગલો એ આપણને એક એવી વસ્તુ આપે છે કે જે આપણા માટે, જીવન જીવવા માટે, જીવનની પહેલી જરૂરિયાત કે જે ઓક્સિજન, ખૂબ મોટા પ્રમાણમાં ઓક્સિજન આપે છે. અને એ જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું સંતુલન જાળવવામાં પણ ખૂબ મહત્વનું કામ કરે છે. તે છે આ વૃક્ષો અને જંગલો. છાંયો આપે છે, અનેક પ્રકારની જે ઔષધિઓ છે તે પણ આપે છે, જેમાંથી આપણને દવાઓ મળે છે અને એ દવાઓમાંથી આપણે અનેક રોગોમાંથી મુક્ત થઈએ છીએ. આવા મહાન વૃક્ષો અને મહાન જંગલોને આપણે વારંવાર ભૂલતા જઈ રહ્યા છીએ, નાશ કરતા જઈ રહ્યા છીએ. સરકારે અનેક યોજનાઓ બનાવી છે જેમાં આપણે એક ફાળો આપીએ, તેમાં એ સરકારી જે યોજનાઓ છે તેમાં પ્રોત્સાહન આપી, વૃક્ષોને વાવીએ, જંગલોને બચાવવાના પ્રયત્નો કરીએ. અને સાથે જ આ જે જંગલો છે તેને કઈ રીતે બચાવી શકાય તેનો આપણા મનમાં એક સંકલ્પ કરીએ અને એકબીજાની સાથે સંપર્ક કરી જંગલો બચાવવાના પ્રયત્નો કરીએ. અને જંગલ આપણા માટે કેટલું અમૂલ્ય રત્ન છે તેનો વિચાર કરી ફરીથી જંગલો જે એકદમ રીતે બરબાદ થઈ ગયા છે તેનું પુનઃ સ્થાપન કરીએ, તેનું પુનર્વસન કરવા માટેના પ્રયત્નો કરીએ. કેટલા બધા એવા જંગલો છે કે જ્યાં ખૂબ મોટા વિશાળ વિસ્તારમાં જે જંગલો ફેલાયેલા હતા તે જંગલોનો નાશ થાય છે. એ જંગલોનો નાશ થાય છે તો સાથે જ અનેક પ્રકારના પશુ અને પક્ષીઓને નુકસાન થાય છે. સાથે જ એટલું જ નહીં કે પશુ અને પક્ષીઓને નુકસાન થાય છે, તેનું નુકસાન આપણને પશુ અને પક્ષીઓ કરતાં પણ વધારે થાય છે. જેટલું પશુ અને પક્ષીઓને નુકસાન નથી થતું એટલું નુકસાન એ માનવ જાતને થાય છે. આગળની પેઢીઓને બચાવવા માટે અત્યારનું આપણું જીવન સારી અને સમૃદ્ધ રીતે જીવી શકીએ, આપણું જીવન બચી શકે અને એક આપણા શ્વાસ બચાવવા માટે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે. એટલે વૃક્ષો વાવીએ, જંગલો બચાવીએ અને આજના વિશ્વ પર્યાવરણ દિવસથી એક સંકલ્પ કરીએ કે આપણે હંમેશાની માટે વૃક્ષોને બચાવીશું, વૃક્ષોને વાવીશું અને વૃક્ષો આપણો શ્વાસ છે, જીવન છે તેવું માની અને આપણે વૃક્ષોને હંમેશાની માટે બચાવતા રહીશું. તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.